હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર એસાઇનમેન્ટનું પેપર નંબર 2 નો વિભાગ ડી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણે પેપરની સાથે સાથે હવે ચેપ્ટર વાઇઝ આઈએમપી દાખલાનું રિવિઝન પણ કરીશું. તો એ હવે ટૂંક સમયની અંદર પણ એ પણ વિડીયો મૂકીશું. બરાબર, ત્યાં સુધી ચેનલ પર જો નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો આપણે લઈએ સેક્શન ડી નો દાખલા નંબર 1, જેની અંદર આપણને પ્રમેય પૂછેલો છે, જે આપણે આગળના પ્રીવિયસ પેપરમાં એટલે કે પેપર નંબર 1 ની અંદર પણ કર્યો હતો, સમપ્રમાણતા વાળો પ્રમેય, જે અહીંયા મેં લખીને આપી દીધેલો છે અને આગળ સમજાયો હતો. એટલે આઈ હોપ કે બધાને એમાં સમજણ પડેલી જશે. તો આપણે આને આપી દઈએ, જેથી તમને પીડીએફ ની અંદર આ પણ મળી જશે. આને મને નહીં લાગતું કે સમજાવવાની જરૂર હોય. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ નંબર 47 નંબરનો નવો દાખલો, જેને આપણે ગણતરી કરીશું. તો જોઈએ આની અંદર શું કીધેલું છે. તો ત્રિકોણ એબીસી માં AM બરાબર AC અને ખૂણો MAN બરાબર ખૂણો ACB. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા જે આપણને પહેલા આપેલું હોય એ પ્રમાણે એ લખી દઈએ. તો એ શું કીધેલું છે જોઈએ. તો AM બરાબર AC અને બીજું શું કીધું છે, ખૂણો MAN બરાબર ખૂણો ACB. તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. પેલું તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓ સમાન હોય. તો એના માટે લઈ આખીએ આપણે અહીં AM છેદમાં MB બરાબર થશે AN છેદમાં NC. એ આપેલ છે. બરાબર, માટે MN સમાંતર BC. શાના ઉપરથી? તો પ્રમેય 6.1 મુજબ. બરાબર, તો આના ઉપરથી કહી શકાય કે ખૂણો AMN બરાબર ખૂણો ABC એ શું છે? તો અનુકોણો. આને આપ્યું આપણે સમીકરણ નંબર 1. ત્યાર પછી જોઈએ તો અહીં ખૂણો AMN બરાબર ખૂણો ACB એ આપેલ છે. આને આપ્યું આપણે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 પરથી તો એ લખીએ આપણે પરિણામ 1 અને 2 પરથી ખૂણો, અહીંયા જોઈએ તો આ બંને સમાન ખૂણા, એટલા માટે અહીંયા લઈ લઈએ. તો કયા કયા ખૂણા લખીશું? તો ACB બરાબર ખૂણો ABC માટે AB બરાબર AC એ સમાન ખૂણાની સામેની બાજુ. તેથી ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ દાખલો થોડો નવો છે. બરાબર, જે 4 માર્ક્સની અંદર પૂછાયેલો છે. બને ત્યાં સુધી આવા દાખલા ઓછા પૂછાતા હોય. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. જેની અંદર આપણે શું કીધું છે?
બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. બરાબર, તો આવા દાખલા એક્ઝામની અંદર પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન આપજો. તો અહીંયા પહેલું તો શું કરીશું, આપણને એવી બે સંખ્યા શોધવાની કીધી છે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય, પરંતુ એ સંખ્યા કઈ છે આપેલું નથી. તો આપણે શું કરીશું, તો એ સંખ્યા ધારી લઈશું. તો ધારો કે નાની સંખ્યા, આમાં બે સંખ્યાઓ હોય, એક સંખ્યા નાની હોય ને એક સંખ્યા મોટી હોય. તો નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા, અને અહીંયા શું કીધેલું છે જુઓ, બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 હોય. એટલે મોટી સંખ્યા, નાની સંખ્યા x લીધી હોય તો મોટી સંખ્યા બે ને ભેગી કરો તો એ શું થાય, તો ટોટલ સરવાળો થશે. તો પ્લસ નાની અને મોટી સંખ્યાનો સરવાળો એટલે નાની સંખ્યા બરાબર 27. તો માટે મોટી સંખ્યા શું કહેવાય, મોટી સંખ્યા પ્લસ x. એટલે x આપણે નાની સંખ્યા ધારી અને મોટી સંખ્યા આપણને ખબર નથી, પણ બંનેનો સરવાળો કેટલો હતો 27 થાય. બરાબર, માટે આપણે શું કરાય, નાની સંખ્યા આપણને ખબર છે, મોટી સંખ્યા આપણને ખબર નથી, તો શું કરાય, મોટી સંખ્યામાંથી એટલે કે નાની સંખ્યામાંથી ટોટલ સંખ્યાને બાદ કરીએ તો આપણને મોટી સંખ્યા મળી જાય. તો એ લખી દઈએ, મોટી સંખ્યા બરાબર 27 માઇનસ x. બરાબર, તો આગળ જોઈએ, તો પછી આગળ શું કીધું છે, ગુણાકાર 182 છે. તો ગુણાકારમાં શું લખીશું, તો મોટી સંખ્યા ગુણ્યા નાની સંખ્યા બરાબર 182. તો અહીંયા આપણે મોટી સંખ્યાનું શું શોધ્યું, તો 27 માઇનસ x ગુણ્યા નાની સંખ્યા એટલે x બરાબર 182. તો અહીંયા એનું સાદું રૂપ આપીએ એટલે કે x ને આ મોટી સંખ્યા સાથે ગુણીએ તો આખું પદ શું બનશે, ગુણાકાર શું થાય, તો 27 ગુણ્યા x એટલે શું થાય, 27x માઇનસ x એટલે x નો સ્ક્વેર બરાબર 182 થાય. બરાબર, હવે આને બરાબર વ્યવસ્થિત પદમાં ગોઠવીએ તો પહેલું તો માઇનસ x નો સ્ક્વેર આવશે પ્લસ 27x, અંદર આવશે 182 એટલે 0 બરાબર 0. હવે આગળનું પદ માઇનસ હોય નહીં એટલે ચિહ્ન બદલી કાઢીએ તો એ શું થાય, x સ્ક્વેર માઇનસ 27x પ્લસ 182 બરાબર 0. એટલે શું થાય, જે પ્લસ હોય માઇનસ થઈ જાય અને માઇનસ હોય પ્લસ થઈ જાય. હવે શું કરીશું, તો પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર કરી અને એનો અવયવ પાડીએ. તો 182 ગુણ્યા એટલે 182 અને 182 ને એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી 27 થાય. તો 13 ગુણ્યા 14 એટલે 13 અને 14 પડશે એના અવયવ. તો x નો સ્ક્વેર માઇનસ 13x માઇનસ 14x પ્લસ 182 બરાબર 0. આ બંનેમાંથી કોમન શું નીકળે, x. તો અહીંયા આવશે x માઇનસ 13. અહીંયાથી શું કોમન ના કાઢીશું, તો 14 એટલે શું રહેશે, અહીંયા x માઇનસ 13 બરાબર 0. તો અહીંયા થશે x માઇનસ 13 અને બીજું આવશે x માઇનસ 14 બરાબર 0. તો અહીંયા શું લખાય, તો x માઇનસ 13 બરાબર 0 અને x માઇનસ 14 બરાબર 0. તો અહીંયા x બરાબર 13, આ બાજુ x બરાબર 14 બરાબર. તો x બરાબર 13 અને x બરાબર 14. હવે આપણને શું કરવાનું છે, x બરાબર આપણે શું લીધું હતું, નાની સંખ્યા લીધી હતી. તો અહીંયા લખીએ, પરંતુ x બરાબર 14 એ x બરાબર 13 કરતા મોટી સંખ્યા હોવાથી શક્ય નથી. એટલે નાની સંખ્યા કઈ લેવાય, તો x બરાબર 13 લીધા. તો નાની સંખ્યા શું થઈ, તો નાની સંખ્યા શું કહેવાય, x બરાબર 13. તો આપણે મોટી સંખ્યા શોધવી શું કરાય, તો અહીંયા મોટી સંખ્યા વાળું સૂત્ર લખી દઈએ. તો મોટી સંખ્યા બરાબર 27 માઇનસ x હતા. તો શું થાય, 27 માઇનસ x ની કિંમત કેટલી, 13. તો અહીંયા 27 માંથી 13 જાય કેટલા રહે, 14 રહેશે.
તો આપણી મોટી સંખ્યા શું મળી કહેવાય? તો 14. એટલે કે શું થયું? નાની સંખ્યા બરાબર 13 અને મોટી સંખ્યા બરાબર થશે 14. બરાબર, તો આપણી માગેલી સંખ્યા કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા એકદમ ઈઝી જ છે. બરાબર, થોડું ધ્યાન આપવું પડશે ગણતરીમાં. ચલો અહીંયા જોઈએ તો સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદમાં અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો કેટલા પદ હશે તેમનો સરવાળો કેટલો થાય? તો ચલો ગણતરી કરીએ. તો અહીંયા આપણને જે આપેલું હોય લખી દઈએ. તો પ્રથમ પદ અને અંતિમ પદ. પ્રથમ પદ એટલે પહેલું પદ એ બરાબર 17, અંતિમ પદ L બરાબર 350. પછી બીજું શું આપેલું છે? ડી બરાબર 9. હવે આપણને n શોધવાનું, કેટલા પદ, અને બીજું સરવાળો એટલે SN શોધવાનું. બરાબર, તો પહેલું તો n શોધવા માટે આપણે an વાળું સૂત્ર મૂકીશું. n બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ડી. બરાબર, an કેટલા? તો 350. a બરાબર 17. અહીંયા આપણે શું કરવાનું? n શોધવાના, તો n માઇનસ 1. અને ડી કેટલા હતા? તો 9. બરાબર, તો હવે શું કરીશું? 350 એમના એમ રહેશે. 17 અંદરથી બહાર લઈએ તો બરાબરની આ બાજુ શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ n માઇનસ 1 9. હવે 350 માંથી 17 બાદ કરીએ કેટલા રહે? 333. બરાબર, n માઇનસ 1 9. હવે 9 આ બાજુ ગુણાકારમાં હોય તો આ બાજુ ભાગાકારમાં લઈ જવાય. 333 ભાગ્યા 9 બરાબર n માઇનસ 1 થાય. બરાબર, ત્યાર પછી આગળ તો બંનેનો ભાગાકાર કરીએ તો કેટલો આવશે? તો 37 થશે. બરાબર, n માઇનસ 1. માઇનસ 1 આ બાજુ જાય શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે 37 પ્લસ 1 બરાબર n. તો અહીંયા n બરાબર 37 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 38 થાય. આપણને શું મળ્યું? n મળ્યો. હવે SN શોધવાનું કીધું તું, તો આગળ SN શોધીએ. તો શું કરીશું? SN નું સૂત્ર મૂકી દઈએ. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ an. આપણે ટૂંકું સૂત્ર મૂક્યું. તો બરાબર S 38. n કેટલા? તો 38 ભાગ્યા 2 કૌંસમાં a બરાબર 17 પ્લસ an બરાબર 350. S 38 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 19. અને 17 પ્લસ 350 બંનેનો સરવાળો કરો તો કેટલો થશે? 367. બરાબર, ત્યાર પછી એ બંનેનો ગુણાકાર કેટલો થશે? 19 ગુણ્યા 367 ગુણાકાર કરીએ તો થશે 6973. તો આ આપણો જવાબ થશે. SN આપણું કેટલું આવ્યું? S 38 બરાબર 6973. તો આવો દાખલો જો 4 માર્ક્સમાં પૂછાય તો આમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં, કારણ કે આની અંદર સૂત્ર મૂકી અને કિંમત જ અંદર મૂકવાની રહેશે એટલા માટે. બરાબર, ત્યાર પછી આગળ નેક્સ્ટ સમ જોઈએ. અહીંયા આપણને શું શોધવાનું કીધેલું છે જોઈએ. તો આવો દાખલો તો એક તો હશે જ. બરાબર, જે 4 ગુણનો હોય. હવે આની અંદર આપણને મધ્યક શોધવાનો કીધેલો છે. તો અહીંયા આપણને દૈનિક ખર્ચ અને પરિવાર આપેલું છે. મધ્યક શોધવાનું હોય તો આપણે કેટલા બ્રેકેટ્સ પછીના 3 બનાવવા પડશે ને? તો આપણે અહીંયા ટોટલ બધું જ લખી દઈએ ફરીથી. બે એટલે 1 2 3 4 5.
ચલો શું કીધેલું છે અંદર એ લખી દઈએ આપણે. પેલું તો દૈનિક ખર્ચ, પછી પરિવારની સંખ્યા એટલે પરિવારની સંખ્યા અને આને શું કહેવાય આવૃત્તિ. આ શું થશે વર્ગ, બરાબર. પછી આવશે મધ્ય કિંમત, મધ્ય કિંમત જેને કહેવાય એક્સઆઈ. પછી આવશે યુઆઈ, તો યુઆઈ બરાબર શું થાય એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ, અને અહીંયા આવશે એફઆઈ યુઆઈ, બરાબર. ચલો તો અંદર વર્ગ લખી દઈએ તો અહીંયા શું હતું 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350, અને અહીંયા શું આવશે કુલ સરવાળો આવૃત્તિનો, બરાબર. હવે આવૃત્તિ કેટલી 4, 5, 12, 2 અને 2. અહીંયા શું આવશે સિગ્મા એફઆઈ. હવે આનો ટોટલ સરવાળો કરીએ તો કેટલો થાય 5 ને 4 9, 10 11 12 13, 13 અને 12 કેટલા 25. ચલો હવે મધ્ય કિંમત શોધવી હોય શું કરવાનું બંને વર્ગોની અંદર વર્ગનો સરવાળો ભાગ્યા 2 એટલે 250 ભાગ્યા 2 એટલે કેટલા થાય 125. પછી આવશે 175. કેટલાનો મધ્ય વર્ગ લંબાઈ કેટલી 50, તો આની અંદર 50 50 ઉમેરતું જવાનું. આ થશે 225, આ થશે 275, અહીંયા થશે 325. હવે એ બરાબર આપણે શું લઈ લઈશું 225, તો અહીંયા આવશે 0, બરાબર. અહીંયા -1 -2, અહીંયા 1 અને 2. હવે એફઆઈ યુઆઈ નો ગુણાકાર, તો એફઆઈ અને યુઆઈ, એફઆઈ એટલે આવૃત્તિ, આ શું થાય એફઆઈ થશે. તો 4 દુ 8 કેવા -8 -5 0 2 અને આ 4, અને આ થશે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર થશે આ બંનેનો સરવાળો. 8 ને 5 કેટલા થાય 13 કેવા -13, 4 ને 2 6, -13 માંથી 6 જાય એટલે કેવા -7. આ શું આવ્યું સિગ્મા એફઆઈ યુઆઈ. હવે આપણે મધ્યક શોધવું હોય તો મધ્યકનું સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h બરાબર a એટલે 225 પ્લસ અહીંયા આવશે -7 ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે 25 ગુણ્યા 50. તો પેલું તો 25 દુ 50 થઈ જાય, તો આ 225, 7 દુ 14 કેવા -14, તો અહીંયા -14, તો 225 માંથી 14 બાદ કરીએ તો કેટલા આવશે તો 211. આ શું થયું x બાર એટલે આપણો મધ્યક આપણે મળી ગયો, બરાબર. આના જો 4 ગુણ હોય તો આમાંથી એક પણ માર્ક્સ જાય નહીં. ખાસ તૈયાર કરજો. આવા દાખલા સૂત્ર આવડતું હશે તો કોઈ પણ દાખલો હશે તમે ગણી શકશો. ના ચોપડીના જ બુકના જ દાખલા છે, બરાબર. તો હવે આગળ નેક્સ્ટ દાખલો જોઈએ. અને હા આપણે આ ચેપ્ટર અંદર વિડીયોઝની અંદર મૂકેલું જ છે. જો સમજ ના પડતી હોય ચેપ્ટરમાં તો તમે એમાં જઈ અને પૂરેપૂરું એમાં કમ્પ્લીટ સમજાવીને ગણાયેલા છે, તો એ ખાસ જોઈને અને તમે ગણી શકો છો. જેને ના આવડતું હોય એકવાર એ વિડીયો જોઈ લેજો જેથી તમારું રિવિઝન થઈ જશે. હવે અહીંયા જોઈએ આગળ. અહીંયા આપણને શું કીધું છે એક ધોરણના 30 વિદ્યાર્થીઓનું વજન આપેલું છે. વિદ્યાર્થીઓની વજનનો મધ્યસ્થ શોધવો. અહીંયા આપણને મધ્યસ્થ શોધવાનું કીધેલો છે. હવે મધ્યસ્થ શોધવો હોય તો સંચય આવૃત્તિની જરૂર પડશે. અહીંયા આવૃત્તિ તો આપેલી જ છે આપણને, બરાબર. તો આની જ અંદર આપણે એક બોક્સ બનાવી દઈએ જેની અંદર આપણે શું કરીશું મધ્યસ્થ આવૃત્તિ સંચય આવૃત્તિ બનાવી દઈએ, બરાબર. જે બનાવવામાં ઈઝી રહે. તમારે એક્ઝામની અંદર આની અંદર 3 કોષ્ટક તો બનાવવાના રહેશે જ, તો તમારે એ રીતે બનાવવાના. ચલો તો અહીંયા આપણને શું થશે અહીંયા સંચય આવૃત્તિ જેને કહેવાય CF, બરાબર. અને આ શું છે આવૃત્તિ એટલે એફઆઈ, આ થશે એફઆઈ, બરાબર.
હવે સંચય આવૃત્તિની અંદર શું હોય, પહેલુંથી સંખ્યા એમને એમ જ આવશે, પછી બીજામાં 3 ઉમેરીએ તો કેટલા થાય, ઉમેરતું જવાનું. તો 5, 5માં 8 ઉમેરો તો 13, 13માં 6 ઉમેરો તો 19, 19માં 6 ઉમેરો એટલે 25, 25માં 3 ઉમેરો એટલે 28 અને 28માં 2 ઉમેરો એટલે 30 અને અહીંયાનો ટોટલ સરવાળો એટલે n બરાબર થશે 30. જો તમારો આ સરવાળો n બરાબર અને અહીંયા સંચય આવૃત્તિની છેલ્લી સંખ્યા જો સમાન હોય તો સમજવાનું કે આપણો સરવાળો સાચો એટલે કે આપણો CF સાચો છે. બરાબર. તો અહીંયા જોઈએ આપણને, તો અહીંયા શું કરેલું છે, તો પહેલું તો અહીંયા લખીએ તો n બરાબર 30 બરાબર, પછી બીજું તો અહીંયા n બરાબર 2/2 લઈ લઈએ તો 30 સૂત્રમાં આવશે જ, પણ અહીંયા કરીને જ મૂકીએ તો બરાબર 15 બરાબર, n ભાગ્યા 2 બરાબર 15 થઈ જાય. હવે આગળ જોઈએ તો અધસીમા ને એ બધું અહીંયા લખી દઈએ તો l બરાબર શું થાય 55, પછી CF તો કેટલે થાય 13. હવે આ તો તમને ગણતા આવડતું જ હશે બરાબર. f આવૃત્તિ બરાબર થશે 6, અહીંયા આપણને આવૃત્તિ બરાબર 6 લીધી, જેથી આ શું મળ્યું આપણે l એની સંખ્યા આગળ જ, આ શું લીધું, આ આપણને f મળ્યો તેની તરતની જ ઉપરની સંખ્યા આપણી શું થાય CF થાય, એટલા માટે અહીંયા આપણે 13 લીધા અને વર્ગ લંબાઈ h બરાબર કેટલા તો 5. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર મૂકીએ અંદર, તો મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા h ગુણ્યા h બરાબર l બરાબર 55 વત્તા n/2 આપણે એ કરેલા જ હતા એટલે 15, CF બરાબર 13, h એટલે 6. એક મિનિટ, આપણી વર્ગ લંબાઈ કેટલી, હા f, અહીંયા સોરી સૂત્રમાં ભૂલ છે, આપણે શું કરવાનું હતું, સૂત્રમાં h ડબલ વખત લખાઈ ગયા છે, f ની જગ્યાએ h ભૂલથી લખી દીધા હતા, 6 ગુણ્યા 5 બરાબર. તો હવે આગળ શું કરીશું, તો 55 પ્લસ 15 માંથી 13 જાય એટલે કેટલા રહેશે, તો 2 ગુણ્યા 5 ભાગ્યા 6, તો આ કેટલા થાય 2 તરી 6, આ તો 1/3 થયો, 55 વત્તા અહીંયા 5 ભાગ્યા 3 બરાબર, 5 ભાગ્યા 3 એટલે અહીંયા થશે 55 વત્તાનો ભાગાકાર કરીએ તો અહીંયા કેટલા થાય 1.67, એનો ભાગાકાર મળશે 5 ભાગ્યા 3 કરીએ એટલે, અને બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય, તો 55 માં 1 ઉમેરો એટલે 56.67. આ શું મળ્યો આપણો મધ્યસ્થ, એટલે કે m બરાબર થશે 56.67 બરાબર. તો આ આપણો જવાબ અહીંયા પૂરો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, ચલો અહીંયા શું આપેલું છે, એક પેટીમાં 5 લાલ લકોટી, 8 સફેદ લકોટી, 7 લીલી લકોટી છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો એક લાલ ન હોય, સફેદ ન હોય, લીલી હોય અને લાલ અને સફેદ હોય. પહેલા તો દાખલાને સમજીએ તો પહેલી ટોટલ લકોટીઓ કેટલી, 5, 8 અને 7, 8 અને 7 એટલે 15 ને 5 20, એટલે કે ટોટલ લકોટી આપણી પાસે કેટલી છે 20 છે બરાબર. હવે લાલ ન હોય તો લાલ કેટલી છે 5, તો એના સિવાય આપણી જોડે ટોટલ 20 લકોટી હોય, એમાંથી 5 લકોટી કાઢી નાખીએ તો કેટલી રહેશે 15, તો એના સિવાયની 15 લકોટી હોય બરાબર. તો આપણે ગણતરી કરીએ તો પહેલું લખીએ નંબર 1, એના પહેલા આપણા જોડે કેટલી ટોટલ લકોટી છે એ લખી દઈએ બરાબર. તો માટે લકોટીની કુલ સંખ્યા બરાબર કેટલા, 5 વત્તા 8 વત્તા 7 બરાબર કેટલા, તો 20, એટલે કે આપણી પાસે કુલ પરિણામ કેટલા છે તો 20 છે. તો એ લખી દઈએ કુલ
પરિણામોની સંખ્યા બરાબર 20. બરાબર. હવે આની અંદર લઈએ તો નંબર 1, જેની અંદર આપણે ઘટના એ લઈ લઈએ. ઘટના એ જેની અંદર શું હોય? લાલ ન હોય. બરાબર. તો એવા પરિણામો કેટલા? 15 આપણે હમણાં ગણ્યા. તો લાલ ન હોય તેવી 15 લખોટી, એટલે કે સાનુકૂળ પરિણામ બરાબર 15. શાના? ઘટના એના. બરાબર. તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ. તો માટે પી ઓફ એ બરાબર, પહેલામાં સૂત્ર લખીશું, ઘટના એ માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો બરાબર, ઘટના એ માટે સાનુકૂળ પરિણામ એટલે 15 ભાગ્યા 20. તો 3 પંચા 15 અને 5 ચોક 20. તો માટે પી ઓફ એ બરાબર 3 ભાગ્યા 4. તો આ આપણો જવાબ. આશાનું મળ્યું પરિણામ 1 ઘટના એ માટે. હવે લઈએ ઘટના બી. તો નંબર 2 ઘટના બી, જેની અંદર આપણને શું શોધવાનું કીધું જોઈ લઈએ એકવાર. સફેદ ન હોય. ચલો, હવે સફેદ ન હોય એવી કેટલી લખોટી? સફેદ રંગની 8 લખોટી હોય તો 8 સિવાયની 20 માંથી 8 બાદ કરીએ કેટલા રહે? કેટલા રહેશે? 12 રહે ને. બરાબર. તો એ લખી દઈએ, સફેદ ન હોય. હવે એના માટેનું માટે ઘટના બી ના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 12. તો માટે પી ઓફ એ પી ઓફ બી બરાબર કુલ પરિણામ કેટલા હતા? 20. આ પરિણામ કેટલા? 12. બરાબર. તો આનો છેદ ઉડાડીએ તો 3 ચોક 12 અને 4 પંચા 20. બરાબર. તો અહીંયા થશે પી ઓફ બી બરાબર 3 ભાગ્યા 5. દર વખતે સૂત્ર ના લખવું હોય તો પણ ચાલે, એક વખત સૂત્ર લખી દેવાનું. ત્યાર પછી આગળનું જોઈએ. આગળ શું શોધવાનું કીધું તું? લીલી હોય. લીલા રંગની કેટલી? 7. 20 માંથી 7 બાદ કરી દઈએ. 20 માંથી 7 બાદ કરીએ તો કેટલા પરિણામ મળે? એક મિનિટ, આપણે તો ન હોય એના માટે બાદ કરવાનું. લીલી હોય તો એટલા માટે લીલી કેટલી? તો 7 લખોટી હોય. તો અહીંયા લખી દઈએ આપણે, ઘટના સી બરાબર લીલી લખોટી હોય. તમે ખાસ ધ્યાન આપજો, હોય ને ન હોય એની અંદર આવડતો હશે દાખલો, પણ આપણે જેમ અત્યારે હાલ ભૂલ થઈ એવી ભૂલ થઈ શકે, તો ખાસ ધ્યાન આપજો. તો ઘટના સી માટેના સાનુકૂળ પરિણામ બરાબર 7 માટે પી ઓફ સી બરાબર 7 ભાગ્યા 20. તો આનો છેદ ઉડી શકશે નહીં, એટલા માટે આપણો સી માટે તો આટલો જ જવાબ થશે. ત્યાર પછી આગળ, જેની અંદર આગળ શું શોધવાનું કીધેલું છે? જુઓ, લાલ અને સફેદ હોય. હવે લાલ અને સફેદ કેટલી? તો લાલ 5 અને સફેદ 8. કેટલી થાય ટોટલ? 5 અને 8 એટલે કેટલી થશે? 13 લખોટી થાય. તો અહીંયા લખીએ નંબર 4 ઘટના ડી બરાબર લાલ અને સફેદ હોય. તો ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામ
બરાબર કેટલા થશે તો 13. તો આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ તો માટે P ઓફ ડી બરાબર 13/20. આનો તો છેદ ઉડશે નહીં એટલા માટે આપણો જવાબ આટલો સુધી આવશે. બરાબર. તો આઈ હોપ કે આ દાખલાની અંદર બધાને ખબર પડી હશે. આગળ જોઈએ નેક્સ્ટ. તો સંભાવનાના 4 દાખલા હશે જ, તો ખાસ ધ્યાન આપજો. 4 ગુણનો દાખલો હોય તો આમાંથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. બરાબર. ત્યાર પછી આગળ નેક્સ્ટ દાખલો જોઈએ તો એની અંદર આપણને શું કીધેલું છે જુઓ. આની અંદર એક ખોખામાં 1 થી 100 સુધીના અંકો લખેલી 100 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પૂર્ણ વર્ગની સંખ્યા હોય, પૂર્ણ ઘનની સંખ્યા હોય, 10 વડે વિભાજ્ય સંખ્યા અને 3 અંકની સંખ્યા હોય તેવી સંભાવના શોધો. બરાબર. તો પહેલું તો આપણે એ સમજવું પડશે આની અંદર કે પૂર્ણ વર્ગની સંખ્યા કેટલી હોય. બરાબર. હવે આમાં કુલ ટોટલ પરિણામ કેટલા 100 થશે. હવે પૂર્ણ વર્ગની સંખ્યા, પૂર્ણ વર્ગ કે જેનો વર્ગ નીકળી શકતો હોય એવી સંખ્યાઓ કેટલી. બરાબર. તો 1 થી 100 ની અંદર પહેલું તો 1, પછી 2 નો વર્ગ 4, પછી 9, 16, 25, 36, 39, 64, 81 અને 100 એટલે કે 1 થી 10 સુધીની સંખ્યાઓ થઈ. તેનો મતલબ પૂર્ણ વર્ગની સંખ્યાઓ કેટલી તો 10. તો એ લખીએ આપણે નંબર 1. ઘટના એ બરાબર અહીંયા કુલ પરિણામ પહેલા લખી દઈએ. 1 મિનિટ. પહેલું તો કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી તો 100. બરાબર. હવે એની અંદર નંબર 1 લઈએ તો ઘટના એ બરાબર તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પૂર્ણ વર્ગની સંખ્યાઓ કઈ કઈ એ પણ લખી દઈએ આપણે. તો કઈ કઈ સંખ્યાઓ હોય તો 1, 4, 9, પછી 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. 100 સુધીની એટલે 100 સંખ્યાઓ આવી ગઈ. તો આ કેટલી ટોટલ સંખ્યાઓ થઈ 10 થઈ. તો માટે ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર 10. બરાબર. તો એને આપણે સૂત્રની અંદર મૂકી દઈએ તો માટે P ઓફ A બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થાય 10/100. તો આનો છેદ ઉડાડી શકાય 1/10 થશે. તો P ઓફ A બરાબર આપણને જવાબ મળ્યો 1/10 અથવા તો તમે 0.1 પણ લખી શકો. તો અહીંયા આપણે લખી દઈએ P ઓફ A બરાબર 0.1 પણ થાય. બરાબર. ત્યાર પછી આગળ નંબર 2 જેની અંદર આપણને શું શોધવાનું કીધું હતું કે પૂર્ણ ઘન હોય કે જેનો ઘન નીકળી શકતો હોય. તો ઘટના B બરાબર પૂર્ણ ઘન સંખ્યા. બરાબર. તો અહીંયા પૂર્ણ ઘન કયા કયા થશે તો 1, પછી 2 નો ઘન 8, 3 નો 27 અને 64. બસ આટલા થશે. એનાથી આગળ જઈએ તો મોટે થઈ જાય 100 થી વધારે થઈ જાય એટલા માટે ટોટલ કેટલા થયા તો 4. તો એ લખી દઈએ ઘટના B ના સાનુકૂળ પરિણામ બરાબર 4. તો માટે P ઓફ B બરાબર 4/100.
100. તો અહીંયા શું થશે? 4 ભાગ્યા 100 કરીએ તો પી ઓફ બી બરાબર શું થાય? 0.04. આ રીતે લખી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો જેની ઉપર આગળ શું શોધવાનું કીધું તું? તો 3 નંબરની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? તો એની અંદર 10 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કઈ કઈ આવશે? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. એટલે ટોટલ કેટલી થઈ? 10 થઈ. બરાબર. તો એ લખીએ ઘટના સી બરાબર 10 વડે વિભાજ્ય હોય તો એવી સંખ્યાઓ કઈ? તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. બરાબર. તો ટોટલ કેટલી થઈ? 10 થઈ. તો માટે ઘટના સી ના સાનુકૂળ પરિણામ કેટલા થશે? 10. તો માટે પી ઓફ સી બરાબર થશે 10 ભાગ્યા 100. તો એનો જવાબ શું થશે? પી ઓફ સી બરાબર થશે 0.1. જે આપણે આગળના પહેલા નંબરમાં એવું આવો જવાબ આવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો નંબર 4 ઘટના ડી, જેની અંદર આપણે શું શોધવાનું કીધું તું? 3 અંકની સંખ્યા. તો 1 થી 100 ની અંદર 3 અંકની સંખ્યા કેટલી હોય? 100 નંબર. બરાબર. તો એ લખીએ 3 અંકની સંખ્યા. કઈ સંખ્યા? તો 3 અંકની સંખ્યા બરાબર 100. તો એક જ સંખ્યા થઈ ને? બરાબર. તો એટલા માટે ઘટના ડી ના સાનુકૂળ પરિણામ બરાબર 1. તો સૂત્રની અંદર આપણે મૂકી દઈએ. માટે પી ઓફ ડી બરાબર 1 ભાગ્યા 100 થશે. જેને આપણે પી ઓફ ડી બરાબર આ રીતે લખી શકાય 0.01. તો આ આપણો અહીંયા જવાબ પૂરો. અને આ જ રીતે આપણો સેક્શન ડી પણ પૂરો. તો જો તમને આ વિડીયો જોવા ગમતા હોય અને આગળ પેપર જોવા માંગતા હોય અને જો આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં કીધું એમ કે આગળ આપણે ચેપ્ટર વાઇઝ રિવિઝનની અંદર આઈએમપી દાખલા મૂકવાના છીએ ટૂંક સમયની અંદર. તો જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને જ્યારે મૂકીશું ત્યારે એનું નોટિફિકેશન મળતી રહેશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સમાં ધોરણ 10ની અંદર જો કોઈ ભણતું હોય તો એના માટે એને શેર પણ કરી દેજો.